કેમ છો બધા? વેલકમ ટુ નિશાસ યોગા સ્ટુડિયો. નિશાના નમસ્કાર. 6th ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કરવા આપણે જઈ રહ્યા છીએ. યોગા દિવસ એ યોગ કરવાવાળા બધા જ લોકો માટે એક મોટો તહેવાર કહેવાય છે. આજે સર્જન એસોસિએશન સાથે નિશાસ યોગા સ્ટુડિયો ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કરવામાં એકદમ પ્રાઉડ ફીલ કરે છે. સો હું પહેલા મારી ટીમને તમારી સાથે મળવા માંગીશ. આ ટીમ વગર મારું કામ અધૂરું છે. સો પહેલા મારી યોગા ટીમને હું તમને મળાવીશ. તો ટીમમાં પહેલા આવે છે નીતાબેન કુંડલિયા. બહુ જ સારા ટ્રેનર છે. અને સાથે આવે છે રાજ જાવ્યા. રાજ સર પણ એકદમ સારા અને બહુ જ એડવાન્સ પ્રેક્ટિસ કરાવવાવાળા ટ્રેનર છે. અને હવે મારી પોઝિશનમાં આવી છે. અને હવે મારી ટેકનિકલ ટીમને મળાવીશ. મિસ્ટર મનન ભીમજીયાની અને મિસ્ટર અમિત ભીમજીયાની. પ્રાચીન યોગને અર્વાચીન ટેકનિક દ્વારા તમારી સુધી લાવવામાં જે મને મદદરૂપ થઈ રહ્યા છે એ મારી આખી ટીમ, જેના દ્વારા હું આજે તમારી સામે હાજર છું. જો આ ટેકનોલોજી મારી સાથે ના હોત તો હું કદાચ તમને યોગ કરાવવા માટે સક્ષમ પણ ના હોત. થેન્ક યુ. આજે આ જ ટેકનોલોજી માં ઘણા બધા ઇશ્યુઝ આવતા હોય છે, બટ આ બધા ઇશ્યુઝને ઓવરકમ કરી મને તમારા સુધી પહોંચવામાં મદદરૂપ કરવાવાળા વ્યક્તિ, જેમના વગર મારો યોગ તમારા સુધી પહોંચાડવું ઇમ્પોસિબલ હોય. સો સૌથી વધારે થેન્ક યુ મિસ્ટર અમિત ભીમજીયાનીનું, કે જેમના દ્વારા હું આજે તમારી સામે ઊભી છું. થેન્ક યુ. ચલો, આજનો 6th ઇન્ટરનેશનલ યોગા ડે ASR ફેમિલી સાથે સેલિબ્રેટ કરવામાં હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહી છું. એના માટે પ્રેસિડેન્ટ મિસ્ટર આશીષ, સેક્રેટરી મિસ્ટર અમીશ, તમે બધા જ ડૉક્ટર જયેશ પટેલ, આ બધા જ ટીમની સાથે યોગનો જે વિચાર, જે પ્લાનિંગ થયું અને આજે આપણે અહીંયા સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, એ બધાને થેન્ક યુ. તો હવે આપણા પ્રોગ્રામ તરફ આગળ વધીએ. સૌથી પહેલા આપણે લંઘનમ વિશે સમજવાનું છે. યોગ કરવાવાળા વ્યક્તિને લંઘનમ વિશે ખબર હોય જ છે. જેમને ના ખબર હોય એમને પણ હું ક્લિયરલી આ વસ્તુ સમજાવી દઉં. તો મારો પહેલો ટોપિક છે લંઘનમ. લંઘનમ મીન્સ ઉપવાસ. મેન્ટલ, ઇમોશનલ, ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ માટે જરૂરી છે 4 પ્રકારના ઉપવાસ. તો આ લંઘનમમાં સૌથી પહેલું લંઘનમ છે આહારનું. અત્યારની લાઈફસ્ટાઈલ એવી છે કે શરીરને ખાવાના મશીન તરીકે વાપરે છે. જ્યારે જે મન થયું, જીભને જે ઈચ્છા થઈ એ વસ્તુને ખોરાક તરીકે લઈ પેટમાં પધરાવતા હોય છે. પહેલાના જમાનામાં લોકો શરીરને ખાવાના મશીન તરીકે નહોતા વાપરતા. ખોરાક એ જ રોગ છે, ખોરાક એ જ દવા છે. તો આપણે ખોરાકને દવા તરીકે ઉપયોગ કરવાનો છે, રોગ તરીકે નહીં. સો જ્યારે બી શરીરમાં તકલીફ હોય ત્યારે એની પહેલી દવા લંઘનમ છે, ઉપવાસ છે. ઇવન પ્રાણીઓમાં પણ આ નિયમ ફોલો થતો હોય છે.
એ લોકોને જરાક પણ તકલીફ હોય ને ત્યારે એ લોકો ખાવાનું છોડી દે છે, અને આપણે તકલીફ હોય ત્યારે ભલે રૂટીન ખાવાનું છોડી દઈએ પણ બીજું ઘણું બધું લેતા હોઈએ છીએ. પણ જોજો, ફૂડ છોડી દઈએ ને એકાદ બે દિવસ તો આમ બી આપણી તબિયતમાં ઘણો સુધારો આવી જાય છે. સો પહેલો ઉપવાસ છે આહારનો. બીજો ઉપવાસ છે શબ્દોનો. ઘણા બધા લોકો પાસે વાક શક્તિ પ્રોપર નથી હોતી. ક્યારે, કેવા અને કેટલા શબ્દો વાપરવા એને ખબર ના હોવાના લીધે જ એમના શબ્દો દ્વારા જ એ પોતાની ઇમ્પ્રેશન બગાડતા હોય છે, દુશ્મન ઊભા કરતા હોય છે. સો બીજું લંઘનમ છે શબ્દોનું, વાક શક્તિનું. જ્યારે જરૂર હોય ત્યારે જ બોલવું અને જરૂર હોય એટલું જ બોલવું. તો શબ્દોનું લંઘનમ જરૂર છે સોશિયલ લાઈફ માટે. ત્રીજું લંઘનમ છે શ્વાસનું. શ્વાસનો ઉપવાસ. એનો મતલબ છે કે શ્વાસ છોડ્યા પછી તમે તરત નવો શ્વાસ ના લ્યો. જ્યારે તમે શ્વાસ છોડી દો પછી જો તમે તરત નવો શ્વાસ નથી લેતા તો મન ત્યાં સ્ટોપ થઈ જાય છે. હા, એ અલગ વસ્તુ છે કે એકદમથી તમે આ વસ્તુનો વિચાર કરો અને તરત કરી શકો, એ પોસિબલ નથી. પણ આ વસ્તુની યોગમાં પ્રેક્ટિસ શીખવાડવામાં આવે છે. શ્વાસ છોડ્યા પછી થોડી વાર માટે જો શ્વાસ ભરવામાં ન આવે તો એની મન ઉપર બહુ જ સારી અસર આવે છે. મન શાંત બી થઈ જાય છે અને એની નેગેટિવિટી દૂર થઈ જાય છે. અત્યારે બધાને માનસિક તકલીફો તો ઘણી વધી ગઈ છે લોકડાઉનના લીધે. ડિપ્રેશન, ટેન્શન, નેગેટિવિટી, એન્ઝાઇટી, આવા ઘણા બધા મેન્ટલ ઇશ્યુઝ ક્રિએટ થઈ ગયા છે. સો એમાં જરૂરી છે શ્વાસનું લંઘન. હા, તમે તમારી જાતે ક્યારેય આ લંઘનમ ના કરતા. યોગ ટ્રેનરના ગાઈડન્સ હેઠળ જ આ વસ્તુ શીખવી જોઈએ. ખોરાકનું લંઘનમ, શ્વાસનું, શબ્દોનું, અને હવે આવે છે ચોથો ઉપવાસ શારીરિક ક્રિયાનું, બોડી મૂવમેન્ટ. બોડી મૂવમેન્ટ લંઘનમ ધેટ ડઝન્ટ મીન કે તમે એક જગ્યાએ બેસી જાઓ, બેઠા બેઠા કંઈક ખાધા કરો, બોડીનું મૂવમેન્ટ ના કરો, એવું નહીં. પણ તમે શાંત મને એક જગ્યાએ થોડી વાર માટે બેસો, જેમાં કોઈ વિચાર નહીં, કોઈ અવાજ નહીં, સામે કોઈ દ્રશ્ય નહીં, બસ માત્ર અને માત્ર તમે અને તમારા શ્વાસ હોવા જોઈએ. શારીરિક ક્રિયાઓ છોડી તમે શ્વાસ ઉપર ધ્યાન લઈ જાઓ છો ત્યારે આપોઆપ મન ચૂપ થઈ જાય છે, શાંત થઈ જાય છે. તો આ 4 પ્રકારના લંઘનો એક યોગ કરવાવાળા વ્યક્તિને ખબર પણ હોવી જોઈએ અને એણે પોતાની લાઈફમાં આને ફોલો પણ કરવા જોઈએ. આ ટોપિક ઘણો મોટો છે અને બહુ જ ડિટેલમાં સમજવાની જરૂર હોય છે, પણ અત્યારે આપણે એને વધારે ડિટેલમાં નથી સમજતા. હવે આપણે આપણા બીજા પ્રોગ્રામ તરફ, બીજા ટોપિક તરફ આગળ વધીએ. આપણો બીજો ટોપિક છે આયુર્વેદનો. યોગ અને આયુર્વેદ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. યોગ વગર આયુર્વેદ, આયુર્વેદ વગર યોગ અધૂરો ગણાય છે. યોગ કરવાવાળા વ્યક્તિએ યોગિક આહાર લેવો જરૂરી હોય છે. બટ યોગિક આહાર મીન્સ તમારી પ્રકૃતિ મુજબનો આહાર. આયુર્વેદ મુજબ આપણા શરીરમાં 3 પ્રકારના બેઝ છે, કફ, પિત્ત અને વાયુ. તો શરીરમાં જે પણ કંઈ તકલીફ, જે પણ કંઈ રોગ થાય છે
એ આ 3 વસ્તુના ઇમ્બેલેન્સના લીધે જ થાય છે. એટલે કે કોઈ વ્યક્તિ જો હેલ્ધી હોય તો કફ, પિત્ત અને વાયુ એના શરીરમાં બેલેન્સ છે. પણ અત્યારની લાઈફસ્ટાઈલ, અત્યારની જે સાયકોલોજી છે એ મુજબ ત્રણેય વસ્તુ બેલેન્સ હોય એવું બહુ જ ઓછું બનતું હોય છે. કોઈને કફ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે, કોઈને પિત્ત રિલેટેડ, તો કોઈને વાયુ રિલેટેડ. કોઈને કફ પિત્ત બગડેલા હોય, કોઈને વાયુ પિત્ત, તો કોઈને કફ વાયુ. સો આપણો ખોરાક એવો હોવો જોઈએ કે આ ત્રણેય વસ્તુને બેલેન્સ કરે. અને જો આમાં કોઈ પ્રોબ્લેમ હોય, એટલે કે કફ રિલેટેડ, પિત્ત કે વાયુ રિલેટેડ, તો ખોરાકમાં એવા બદલાવ કરવા જોઈએ જેથી આ ઇમ્બેલેન્સને આપણે પ્રોપર કરી શકીએ, બેલેન્સ કરી શકીએ. એના માટે કોઈ અલગ અલગ પ્રકારના નીત નવા નુસ્ખા નથી કરવા, પણ ઘરના રસોડામાં જે સાદી સીધી વસ્તુઓ છે એના દ્વારા જ અમુક વસ્તુઓને ઓછી અને અમુક વસ્તુઓને વધારે લઈ તમે ત્રણેયને બેલેન્સ ઇઝીલી કરી શકો છો. હું મારા યોગ મેમ્બર્સને આવી જ રીતે આયુર્વેદ મુજબનો ફૂડ પ્લાન આપું છું, જેથી કરીને એમને જે પણ કંઈ તકલીફ હોય, વજન વધારવું હોય કે ઘટાડવું હોય, એ બધા જ પ્રોબ્લેમમાં સોલ્યુશન મળી જાય. સો આયુર્વેદમાં કફ, પિત્ત અને વાયુ ત્રણેયનું જે ઇમ્બેલેન્સ છે એ બેલેન્સ કરવા માટે તમારે ખોરાકમાં તો ધ્યાન આપવાનું જ છે, સાથે સાથે યોગિક ક્રિયાઓ એટલે કે એવા આસન, એવા પ્રાણાયામ કરવાના હોય છે જે તમારી તકલીફને ઘટાડવામાં મદદ કરે. સો ખાલી યોગની ક્રિયાઓ મદદરૂપ નહીં થાય, ખાલી આયુર્વેદ મદદ નહીં થાય, પણ બંનેનું કોમ્બિનેશન જરૂરી છે શરીરને હેલ્ધી રાખવા માટે. તો આ બંને ક્રિયાઓ કરવાથી તમે તમારા શરીરને હેલ્ધી બનાવી શકો છો. આયુર્વેદ બહુ જ મોટો ટોપિક છે. કફ, પિત્ત અને વાયુ, લાઈક એવું કહી શકાય કે ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ છે તો મોટા ભાગે વાયુ રિલેટેડ રોગ છે. જેટલા પણ ડાયાબિટીક પેશન્ટ હોય એનામાં વાયુનો પ્રોબ્લેમ મોટા ભાગે હોય જ છે. એવી જ રીતે અસ્થમા વાળા જે પેશન્ટ્સ હોય છે એમને કફ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે. બેઝિકલી કોઈ પણ રોગ હોય એનું જે બેઝ છે એ ડાયજેશન જ. સો ડાયજેશન ઇમ્પ્રૂવ કરવામાં આયુર્વેદ સપોર્ટ કરે છે. ઘણાને તજ ખાવાથી ફાયદો થતો હોય છે અને ઘણાને તજ ખાવા માટે ના પાડવી પડતી હોય છે. આદુ છે, મધ છે, આવી બધી વસ્તુઓ એવી છે કે જે ઘરના રસોડામાં તો હોય જ છે, પણ અમુક લોકોને એની ના પાડવામાં આવે છે, અમુક લોકોને એ ખાસ લેવા માટે કહેવામાં આવે છે. સો આયુર્વેદનો સપોર્ટ લઈ યોગ કરો, હેલ્ધી રહો. આયુર્વેદ પણ બહુ જ મોટો ટોપિક છે અને આપણે વધારે ડિસ્કસ નહીં કરીએ. આપણે આપણા ત્રીજા ટોપિક તરફ આગળ વધીએ. આયુર્વેદ મુજબ જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે કેવું છે કે કફ, પિત્ત અને વાયુ આમાં બેલેન્સ કરવામાં યોગની ક્રિયાઓમાં પ્રાણાયામ પણ ઘણા મદદરૂપ થતા હોય છે. લાઈક કફ વધારે હોય એમને એવા પ્રાણાયામ કરાવવામાં આવે છે કે જેથી કરીને એમના શરીરમાં ગરમીનું પ્રમાણ વધે. કફ જેમને રોગ એટલે કે જેમને કફની તકલીફ હોય એ લોકોએ ગરમ, તીખી વસ્તુઓ ખાવી જોઈએ. અસ્થમા, બ્રોન્કાઇટિસ, વારે ઘડીએ શરદી, એલર્જી જેને થઈ જતી હોય એમને ગુણમાં તીખી હોય એવી વસ્તુઓને સજેસ્ટ કરવામાં આવતી હોય છે, જેથી કરીને એમના શરીરમાં કફનું પ્રમાણ ઘટી જાય. પણ અત્યારે તો કેવું છે કે આપણી લાઈફસ્ટાઈલ અને આપણી સાયકોલોજી એવી થઈ ગઈ છે કે ઘણા લોકોને શિયાળામાં પણ એસિડિટી થતી હોય છે અને ઉનાળામાં પણ કફના ઇશ્યુઝ થતા જ હોય છે. સો ખાલી સિઝન કામ નથી કરતી, કામ કરે છે વ્યક્તિની પ્રકૃતિ.
અમે જ્યારે આવી રીતે કોમનમાં ગાઈડન્સ આપતા હોઈએ ને ત્યારે સિઝન વાઇઝ ગાઈડન્સ ન આપી શકીએ, કારણ કે સિઝન વાઇઝ બધાને જ એક સરખું પ્રોબ્લેમ અથવા તો એક સરખો ફાયદો થાય એવું જરૂરી નથી. સો આમાં પર્સન ટુ પર્સન વેરિએશન લાવવું જ પડતું હોય છે. ભલે ગમે એટલો ઉનાળો હોય પણ અમારે એ વ્યક્તિને ગરમ પ્રકૃતિવાળી વસ્તુઓ ખાવા માટે કહેવું જ પડતું હોય છે. એવી જ રીતે પિત્ત લાઈક માઇગ્રેન, એસિડિટી આવી બધી તકલીફો હોય ને ત્યારે શરીરમાં ઠંડક ઉત્પન્ન કરે એવી વસ્તુઓ એમને લેવાની કહેવામાં આવે છે. મને યાદ આવે છે, મારી પાસે એક મેમ્બર આવેલા, એક ગર્લ હતી, લગભગ 23-24 વર્ષની હતી. એ 10 થી 12 વર્ષથી સિવિયર માઇગ્રેનથી હેરાન થતી હતી એ ગર્લ. ઇવન એ મુંબઈ સુધીના બધા જ ડોક્ટર્સને મળી આવેલી, બધી જ પ્રકારની એને ટ્રીટમેન્ટ કરી લીધી હતી યોગ સિવાય. પછી ક્યાંકથી એને ન્યૂઝ મળ્યા કે મેડમ યોગમાં આવી રીતે સોલ્યુશન આપે છે. સો એણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી યોગની. 6 મહિના યોગની પ્રેક્ટિસ કરાવી, એની દવાઓ 90% બંધ થઈ. નો ડાઉટ એના ખોરાકમાં, એની લાઈફસ્ટાઈલમાં મેં ચેન્જ કરાવેલું. તો કહેવાની વસ્તુ એ છે કે યોગની પ્રેક્ટિસ અને આયુર્વેદ મુજબનો ફૂડ પ્લાન તમારા શરીરની દરેક તકલીફમાં મદદરૂપ થાય છે. તમને હેલ્ધી બનાવવા માટે આ બંનેનો સપોર્ટ હોવો જરૂરી છે. મેં જોયું છે ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે યોગની પ્રેક્ટિસ તો ઘણી કરતા હોય છે, હેવી પ્રેક્ટિસ કરતા હોય, અઘરી પ્રેક્ટિસ કરતા હોય, રોજની 2-2 કલાક પ્રેક્ટિસ કરતા હોય છે. પણ જ્યારે એનો ફૂડ પ્લાન, એની લાઈફસ્ટાઈલ પૂછવામાં આવે ને ત્યારે ખ્યાલ આવે કે એને રિઝલ્ટ શા માટે નથી મળતું. પણ જો ફૂડમાં થોડા ઘણા ચેન્જીસ કરી દેવામાં આવે તો એની મહેનત ઘટી જાય છે અને રિઝલ્ટ વધી જાય છે. તો કહેવાની વસ્તુ એ છે કે ખાલી આયુર્વેદ કામ નહીં કરે, ખાલી યોગ કામ નહીં કરે. બીજું એક ઉદાહરણ આપું. એક ભાઈ એવા હતા કે જેમને ફૂડ ક્યાંકથી ક્યાંક ડાયટ પ્લાન લઈ આવેલા. સો ડાયટ પ્લાન ફોલો કરીને એણે વજન તો સારું એવું 20-22 કિલો ઘટાડી દીધેલું હતું, પણ શરીરમાં તો પણ પ્રોબ્લેમ્સ ઘણા બધા હતા, કારણ કે એમણે એમનું ડાયજેશન ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ જ પ્રયત્ન નહોતા કરેલા. ખોરાક ઓછો ખાવાથી કદાચ વજનનો આંકડો તો ઘટી જાય, પણ શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો નથી મળતા, શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં કોઈ બદલાવ નથી આવતો, શરીરના ઓર્ગન્સ એઝ ઇટ ઇઝ નબળા જ રહે છે. સો એમને મેં યોગની એવી પ્રેક્ટિસ કરાવડાવી કે જેમાં એમનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય, એમનું એનર્જી લેવલ ઇમ્પ્રૂવ થાય અને એમના લુક્સમાં ઘણો બધો બદલાવ આવે. સો કહેવાની વસ્તુ આ જ છે કે ખાલી આયુર્વેદ, ખાલી યોગ પ્રેક્ટિસ કામ નથી કરતું. હું બંને પ્રકારનું ગાઈડન્સ આપું છું, કારણ કે એક ગાઈડન્સથી સામેવાળા વ્યક્તિને ફાયદો નથી જ થવાનો. ઘણા બધા લોકો એમને મમસતા વાત કરતા હોય ને ત્યારે મેમ્બર્સ પૂછે કે મેડમ ઊંઘ ના આવતી હોય તો કયું આસન? આ વસ્તુનો જવાબ તમને શું લાગે છે, શું હોઈ શકે? હું 2 આસન કહું અને એ 2 આસનથી એમને ઊંઘ આવવાની છે? ઇઝ ઇટ પોસિબલ? ના. એમાં પણ ખોરાકનો રોલ તો હોય જ છે. તમે આખા દિવસમાં કેવું ફૂડ લીધું, રાત્રે તમે શું જમ્યા, સૂતા પહેલા જમવા અને સૂવાની વચ્ચે કેટલો ગેપ હતો, આ વસ્તુ પણ તો અસર કરે છે ને તમારી ઊંઘ ઉપર. સો 2 આસન કે 2 પ્રાણાયામ ખાલી ક્યારેય મદદરૂપ નહીં થાય. આવી જ રીતે ડિપ્રેશન, ટેન્શન, એન્ઝાઇટી, હાઈ બ્લડ પ્રેશર, આ બધામાં ખોરાક અને યોગ
સાથે જ કામ કરે છે. હમણાં જે ઓનલાઈન સેશન્સ ચાલે છે એમાં એક અંકલને હમણાં જ એન્જિયોપ્લાસ્ટી કરાવેલું છે. એન્જિયોપ્લાસ્ટી પછી એમને યોગની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. ક્યાંય ઊંઘ ના આવે, આરામ ન લાગે, ચેન ન પડે, મન શાંત ન થાય, આવા બધા પ્રોબ્લેમ સાથે આવેલા હતા. સો મેં એમને યોગની પ્રેક્ટિસ કરાવી, સાથે સાથે ખોરાકમાં બદલાવ પણ કરાવ્યા, જેથી પહેલા તો એમની ઊંઘ સારી થઈ ગઈ. ઓબ્વિયસ છે કે ઊંઘ થાય તો શરીર રિલેક્સ થઈ જાય, મન શાંત થાય અને યોગની પ્રેક્ટિસની અસર વધી જાય. સો જ્યારે પણ કરો ત્યારે આયુર્વેદ અને યોગનું કોમ્બિનેશન શરીરની હેલ્થ માટે કરજો. ચલો તો આજનો ટોપિક અહીંયા જ આપણે પૂરો કરીએ. નેક્સ્ટ ટોપિક છે ટેકનોલોજી. ઓકે, આપણે યોગ કરીએ છીએ, ટેકનોલોજી સાથે કરીએ છીએ, બટ આ ટેકનોલોજી યુઝ કરતી વખતે પણ થોડી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. સો આ ટોપિક કયા કયા છે, એમાં શું ધ્યાન રાખવું, આ બધી જ વસ્તુઓ સમજવા માટે હું મિસ્ટર મનનને ઇન્વાઇટ કરીશ. મિસ્ટર મનન આપણને એ રીતે ગાઈડ કરશે. સો મિસ્ટર મનન. થેન્ક યુ મેમ. આજનો આ ટોપિક કે આજનો આ સેશન રાખવાનો મેઇન રીઝન છે તમે આ કોવિડ પેન્ડેમિકના લીધે આજે યોગથી આ ટેકનોલોજીના લીધે જોડાયેલા છો. આ ટેકનોલોજીના લીધે જોડાયેલા છે તો ઓફકોર્સ તમારી પ્રાઇવસી પ્રોટેક્શન અને તમારી સિક્યોરિટી રાખવાનું એક ઇમ્પોર્ટન્સ છે. તો હું આજનો આ સેશન એક ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીશ. ટેકનોલોજી અને યોગી આ બેમાં શું તફાવત છે? ટેકનોલોજી સેઝ કે ભાઈ કોઈના ઉપર ભરોસો ન રાખો. યોગી સેઝ ટ્રસ્ટ ઇન યોર સેલ્ફ. સો ટેકનોલોજી અને યોગ ભેગા કઈ રીતે થાય અને એનું પ્રોટેક્શન કઈ રીતે તમે જાળવી શકો એ આજે હું શેર કરીશ. તો આજે દુનિયામાં સૌથી વધારે જે એડ્રેસ વપરાય છે, ઈમેલ એડ્રેસ, જે ઇલેક્ટ્રોનિક મેઇલ એડ્રેસ છે, એનું એક પ્રોટેક્શન રાખવાનો એક પોઈન્ટ સમજાવીશું. ઈમેલ એડ્રેસ. તો બધા જ લોકો ઈમેલ એડ્રેસ બધી જ જગ્યાએ એક સરખા રાખે છે. બેંકમાં હોય, સોશિયલ મીડિયામાં હોય કે બધી જ જગ્યાએ એક જ સરખો ઈમેલ એડ્રેસ હોય કે એક જ ઈમેલ એડ્રેસ હોય તમારો. જ્યારે હેક થાય તો હેકરને એક પોઈન્ટ મળે તમારો બીજો અકાઉન્ટ હેક કરવાનો. સપોઝ એ સોશિયલ મીડિયાને હેક કરે તમારો, તો તમને એને ફાઇનાન્શિયલ બેન્કિંગ અકાઉન્ટ તમારા હેક કરવા ઇઝી પડે. ઇવન એ જ વસ્તુમાં પાસવર્ડમાં પણ એવી રીતે જોયું. પાસવર્ડ તમે સપોઝ સોશિયલ મીડિયાનો એક જ હોય તો તમારો બેન્કિંગ અકાઉન્ટનો પણ ઈમેલ એડ્રેસ અને અકાઉન્ટ ઇઝીલી હેક થઈ શકે છે. સો હંમેશા તમારો ઈમેલ એડ્રેસ બધી જ જગ્યાએ અલગ રાખવાનો. સોશિયલ મીડિયાનો અલગ, તમારો પ્રાઇવેટ વર્કિંગ માટેનો અલગ અને બેન્કિંગ માટેનો અલગ. સેમ એઝ વિથ પાસવર્ડ. સોશિયલ મીડિયાનો અલગ, બેન્કિંગનો અલગ અને પ્રાઇવેટ વર્ક માટે અલગ. હવે તમને એવું લાગે છે કે આ પાસવર્ડ આટલા બધા છે તો યાદ કેમ રાખો? તો તમે એને એક એક્સેલ ફાઇલ બનાવી શકો which should also be password protected, but that is up to you કે તમારે એમાં શું રાખવું છે, તમને યાદ રહેશે કે નહીં. પછી આવે છે તમારા મોબાઈલમાં તમે હંમેશા એક કોઈ પણ જાતનો એન્ટીવાયરસ રાખો. એન્ટીવાયરસના લીધે તમારા ફોનમાં થતા માલાવર એક્ટિવિટીઝ કે કોઈ પણ વાયરસની એક્ટિવિટીઝ એ એન્ટીવાયરસ તમને સ્ટોપ કરી આપશે અને ક્લીન કરી આપશે. પછી તમારી કોઈ પણ વેબસાઇટ્સ છે કે ઈમેલ એડ્રેસમાં પણ ઇવન સ્પામ તમારે ઓન રાખો અને જેથી તમારા સ્પામ કોઈ ઈમેલ એડ્રેસ આવે તો એ ક્લિયર થઈ જાય, ડિસ્ટિંગ્વિશ થઈ જાય અને સ્પામ ઈમેલ એડ્રેસને ડાયરેક્ટલી ડિલીટ જ કરી દેવાનું. એ ઓપન થઈ જાય તો પણ કોઈ વાંધો નહીં. એને તમારા ફર્ધર કોઈ લિંક્સ છે, સપોઝ કોઈ એમેઝોનની ડીલ છે કે એમેઝોન તમને આ રીતે પેમેન્ટ આપશે એવું કઈ હોય તો એ લિંક ઓપન નહીં કરવાની બને ત્યાં સુધી અને એ મેઇલને ડિલીટ જ કરી દેવાનું. પછી આવે તમારા મોબાઈલનું. તો મોબાઈલમાં ઘણી બધી ઓવર એપ્સ રાખો, ઘણી બધી એપ્સ રાખો જેથી કરીને તમારો ફોન એકદમ હેવી થઈ જાય, રેમ ઘણી બધી યુઝ કરવા લાગે. તો એવું નહીં રાખવાનું. જરૂરી એપ્સ છે એટલી જ રાખો. કોઈએ કીધું કે ભાઈ
આ એપ સારી છે તો તમારે ડાઉનલોડ નહીં કરવાની, ડાઉનલોડ કરી તો જોઈને કામ ન હોય તો અનઇન્સ્ટોલ કરી નાખવાની, જેથી તમારે કોઈ એમાં તકલીફ ના થાય અને ફોન સ્મૂથલી કામ કરે. ફોનમાં તમારે પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવો છો તો એને હંમેશા તમારે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી રાખવાની, જેથી કરીને તમે કોઈ બારે ક્યાંય ઓપન કરો તો કોઈને પાસવર્ડ ક્યાંય ખબર ના પડે અને ઇઝીલી તમે તમારું પ્રાઇવસી સિક્યોર કરી શકો. પછી તમારા કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ છે તો એને પણ પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખો, વોલ્ટમાં રાખો, તમારા ફોનના ડ્રાઈવ ઉપર રાખો તો પણ તમારે બધી જગ્યાએ એના પાસવર્ડ સેવ નહીં કરવાના, પાસવર્ડ સિંક રાખો પણ સેવ ના રાખો. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, તમે ટેકનોલોજી વિશે પણ સમજી લીધું છે, કારણ કે આપણે ટેકનોલોજી યુઝ તો કરીએ છીએ બટ અત્યારે ટેકનોલોજીમાં પણ સેફટી તો જોવા મળતી નથી. સો અમુક વસ્તુઓનું જો તમે ધ્યાન રાખશો તો સેફલી તમે ટેકનોલોજીને પૂરેપૂરી એન્જોય કરી શકશો, યુઝ કરી શકશો, જે રીતે અત્યારે તમે કરો જ છો. બહુ જ સારો આઈડિયા છે કે આપણે ઇન્ટરનેશનલ યોગા ડે ઓનલાઈન સેલિબ્રેટ કરીએ, ઓનલાઈન આપણે યોગ પ્રેક્ટિસ કરીએ. તો ચલો આજે આપણા મેઇન ટોપિક ઉપર આવી જઈએ. આપણો મેઇન ટોપિક છે 6th ઇન્ટરનેશનલ યોગા ડે, અને એના માટે આપણે જે પ્રોટોકોલ ડિસાઇડ થયેલો છે એની પ્રેક્ટિસ કરવાની છે. તમે બધા ઘણા દિવસથી મારી સાથે યોગ પ્રેક્ટિસ કરી રહ્યા છો, સો હવે હું પણ થોડી રિલેક્સ છું કે તમારા લોકો માટે આ પ્રેક્ટિસ ઇઝી થઈ ગઈ છે, બિલકુલ નવી નથી, તમે રોજ આ પ્રેક્ટિસ કરો જ છો. અને આજે તો હું તમને બહુ શાંતિથી કરાવવાની છું, કારણ કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં સમય છે. સો ચલો આપણે આપણા પ્રેક્ટિસના પ્રોટોકોલ તરફ આગળ વધીએ. આ પ્રેક્ટિસને આજે તમને કરીને બતાવશે, ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવશે આપણા ટ્રેનર. વેલકમ ટુ રાજ સર અને નીતા મેડમ. રાજ સર અને નીતા મેડમ તમને સાથે સાથે પ્રેક્ટિસ કરીને પણ બતાવશે, જેથી કરીને પ્રેક્ટિસ કરતા કરતા તમને કોઈ ક્વેશ્ચન કન્ફ્યુઝન હોય તો તમે એમને જોઈને કરી શકશો. તમને કંઈ પણ ક્વેશ્ચન જેવું લાગે તો તમે વચ્ચેથી તમારો માઇક્રોફોન ઓન કરી અને મારી સાથે વાત કરજો, મારી સાથે કનેક્ટ થઈ તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન તમે લાવી શકશો. સો 6th ઇન્ટરનેશનલ યોગા ડે પ્રોટોકોલને ફોલો કરવા માટેની જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસને આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એના માટે જગ્યા ઉપર બેસી જઈશું. યોગની પ્રેક્ટિસ કરતા પહેલા હંમેશા શરીર અને મન શાંત હોવું જોઈએ. તો તમારી પીઠ એકદમ સીધી કરી દો, બંને હાથ જ્ઞાન મુદ્રામાં કરી દો, આંખોને સહજતાથી બંધ કરી દો. તમારું પૂરું ધ્યાન શ્વાસની આવન જાવન પર લઈ જાઓ. અત્યારે તમારા શ્વાસ અનિવન ચાલી રહ્યા છે. એક લાંબો શ્વાસ છે તો એક ટૂંકો છે. શ્વાસ ઉપર ધ્યાન આપવાથી શ્વાસ આપોઆપ ધીમા અને લાંબા થઈ જશે. ધ્યાન આપો શ્વાસ પર. અને હવે પ્રેથી સ્ટાર્ટ કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. પ્રે હું એક વખત બોલીશ, તમે રિપીટ કરજો. સંગચ્છત્વં સંવદત્વં, સંગચ્છત્વં સંવદત્વં, સંવો મનસી જાનતા, સંવો મનસી
जानता देवाभागं यथा पूर्वे देवाभागं यथा पूर्वे सञ्जानना उपासते सञ्जानना उपासते सञ्जानना उपासते सञ्जानना उपासते. અને હવે ધીરેથી આંખો ખોલીશું અને હવે જગ્યા પર ઊભા થઈ જઈશું. યોગની પ્રેક્ટિસ કરતા પહેલા જોઈન્ટ્સને જગાડવા જરૂરી છે. તો પહેલા જોઈન્ટ્સ એક્સરસાઇઝ કરીશું. જોઈન્ટ્સ એક્સરસાઇઝમાં શરૂઆત ગરદનથી કરીશું. ગરદન ઉપર અને નીચે લઈ જવાની છે. ગરદન કે શોલ્ડર્સમાં દુખાવો હોય તો ગરદન નીચે ના લઈ જતા. તો શરૂઆત કરીએ. ગરદન ઉપર નીચે 2 વખત કરીશું. ચલો સ્ટાર્ટ. ગરદન ઉપર, વચ્ચે, નીચે, વચ્ચે, ઉપર, વચ્ચે, નીચે અને વચ્ચે. હવે ગરદનને શોલ્ડર સુધી લઈ જઈશું. રાઈટ ટુ લેફ્ટ 2 ટાઈમ્સ. રાઈટ સાઈડ, વચ્ચે, લેફ્ટ સાઈડ, વચ્ચે, રાઈટ સાઈડ, વચ્ચે, લેફ્ટ સાઈડ અને વચ્ચે. ગરદનને ટ્વિસ્ટ કરીશું. રાઈટ ટુ લેફ્ટ 2 ટાઈમ્સ. રાઈટ સાઈડ, વચ્ચે, લેફ્ટ સાઈડ, વચ્ચે, રાઈટ સાઈડ, વચ્ચે, લેફ્ટ સાઈડ અને વચ્ચે. ગરદનને ક્લોકવાઇઝ ગોળ ઘુમાવીશું 2 ટાઈમ્સ. તો પહેલા રાઈટ ટુ લેફ્ટ. ગરદન નીચે લઈ જાઓ. રાઈટ સાઈડથી 1 2. આવી જ રીતે ગરદન પહેલા નીચે લઈ જઈશું. લેફ્ટ સાઈડથી 2 ટાઈમ્સ. 1 2. રિલેક્સ. આ હતી ગરદનની પ્રેક્ટિસ. અને હવે હાથની પ્રેક્ટિસ કરીશું. બંને હાથને પગની બાજુમાં રાખીશું પણ પગને ટચ નહીં કરીએ. ચલો શરૂઆત કરીએ. શ્વાસ લેતા લેતા બંને હાથ સાઈડમાંથી સીધા ઉપર ઉઠાવો. પૂરા ઉપર ઉઠાવી લો. હથેળીઓ બહારની તરફ. શ્વાસ છોડતા છોડતા હાથને સાઈડમાંથી નીચે લાવો. શ્વાસ લેતા લેતા ઉપર લઈ જઈશું. શ્વાસ છોડતા છોડતા હાથને ધીરે ધીરે નીચે લાવીશું. આ હતી હાથની પ્રેક્ટિસ. અને હવે શોલ્ડર્સ માટેની પ્રેક્ટિસ. તો બંને હાથ સાઈડમાં ફેલાવો. હથેળી આકાશ તરફ. હાથના પંજા શોલ્ડર્સ પર. કોણી ચેસ્ટની બાજુમાં. ક્લોકવાઇઝ 2 રાઉન્ડ્સ. 1 2. આ જ રીતે એન્ટી ક્લોકવાઇઝ 1 2. હાથને ઓપોઝિટ મેનરમાં રિલીઝ કરી હાથને ફેલાવો. હથેળી જમીન તરફ. હાથને રિલીઝ કરી દો. તો આ હતી શોલ્ડર્સ માટેની પ્રેક્ટિસ. અને હવે અપર બોડી માટેની પ્રેક્ટિસ. બંને હાથ આગળ સીધા કરો. રાઈટ સર તમે આ બાજુ ફેસ કરી દો. તમે બરાબર છો. ચલો બંને હાથ આગળ સીધા. હથેળી એકબીજાની સામે. અને હવે શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા અપર બોડી રાઈટ સાઈડ પાછળ લઈ જાઓ. તમારા લેફ્ટ હેન્ડનો શોલ્ડર, લેફ્ટ હેન્ડનો પંજો રાઈટ શોલ્ડર સુધી આવી જશે. શ્વાસ લેતા લેતા વચ્ચે આવીશું. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે લેફ્ટ સાઈડ પાછળ જઈશું.
શ્વાસ લેતા લેતા ધીરે ધીરે વચ્ચે આવીશું. શ્વાસ છોડતા છોડતા રાઈટ સાઈડ. શ્વાસ લેતા લેતા વચ્ચે. શ્વાસ છોડતા છોડતા લેફ્ટ સાઈડ. શ્વાસ લેતા લેતા વચ્ચે આવીશું. હાથને રિલીઝ કરી દો. અને હવે ફેસ આ બાજુ. અને હવે નીઝ માટેની પ્રેક્ટિસ કરીશું. બંને હાથ આગળ સીધા, હથેળી જમીન તરફ. પગને ઘૂંટણીથી વળવાના છે. તો શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા પગ નીઝથી બેન્ડ કરીશું. શ્વાસ લેતા લેતા ઉપર આવીશું. શ્વાસ છોડતા છોડતા પગને નીઝથી બેન્ડ કરીશું. શ્વાસ લેતા લેતા ઉપર આવીશું. હાથને રિલીઝ કરી દો. તો આ હતી જોઈન્ટ્સ એક્સરસાઇઝ. હવે આપણે સ્ટેન્ડિંગ પોસ્ચર્સ તરફ આગળ વધીશું. ઊભા ઊભાના આસનોમાં પહેલું આસન છે તાડાસન. તાડાસન જેમને બેક પેઇન હોય એમણે એ પોઝિશનમાં વધારે સમય માટે રહેવાનું નથી. એમણે એડી ઉપર નીચે કરતું રહેવાનું. બાકી બધા પોઝિશનમાં થોડી વાર રહેશે. તો આગળ વધીએ. બંને હાથ આગળ સીધા કરો. ફિંગર્સ લોક કરો. હથેળીઓ બહાર. હાથ ધીરે ધીરે ઉપર ઉઠાવો. નજર સામે એક પોઈન્ટ ઉપર ફિક્સ કરી દો. શ્વાસ લેતા લેતા એડી ઉપર ઉઠાવો. આ છે તાડાસન. તાડાસન હાઈટ વધારવા માટે બહુ જ ફાયદાકારક આસન છે. આ ઉપરાંત આનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. આખા શરીરમાં એકદમ એનર્જી આવી જાય છે. કારણ કે આપણે એક જાતે કહી શકાય કે આળસ ખાઈએ છીએ. ચલો તો હવે ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા એડી નીચે લાવીશું. હાથને સાઈડમાંથી ફેલાવીને રિલીઝ કરો. રિલેક્સ. આ હતું તાડાસન. હવે આપણે કરીશું વૃક્ષાસન. જેમને ઘૂંટણમાં દુખાવો હોય એમણે પગની પોઝિશન નથી લેવાની, માત્ર હાથની પોઝિશન કરજો. તો તમારો જમણો પગ ઘૂંટણેથી વાળું, પગનો પંજો થાઈ પર મૂકી દો. નજર સામે એક પોઈન્ટ ઉપર ફિક્સ કરી દેજો. નજર સ્થિર તો શરીર સ્થિર રહેશે. હવે હાથ બંને સાઈડમાં ફેલાવો. હથેળી આકાશ તરફ. હાથ ધીરે ધીરે ઉપર નમસ્કાર મુદ્રામાં કરી દો. આ છે વૃક્ષાસન. આપણું શરીર ટ્રી પોઝમાં આવી જાય છે, ટ્રી શેપમાં આવી જાય છે. વૃક્ષાસનથી પગના મસલ્સ, અપર બોડી મસલ્સ સ્ટ્રેચ થાય છે. મન એકદમ સ્થિર થઈ જાય છે. તો આ આસનને ધીરે ધીરે રિલીઝ કરી હાથ ઓપોઝિટ મેનરમાં રિલીઝ કરો. ધીરે ધીરે પગને રિલીઝ કરી દો. આ જ આસનને આપણે બીજા પગથી કરીશું. તો તમારો ડાબો પગ ઘૂંટણેથી વાળો અને પંજો થાઈ પર મૂકી દો. બંને હાથને ફેલાવો. હથેળી ઉપર, હાથ ઉપર નમસ્કાર મુદ્રામાં. નજર સ્થિર તો શરીર સ્થિર. તો વૃક્ષાસનમાં નજર સ્થિર. ધીરે ધીરે હાથને ઓપોઝિટ મેનરમાં રિલીઝ કરો. ધીરે ધીરે પગને રિલીઝ કરી દો. આજે ઇન્સ્ટ્રક્શન્સ ઓછી હશે અને પોઝિશનનું હોલ્ડિંગ વધારે હશે. તમારી અઠવાડિયાની પ્રેક્ટિસ તમને આજે ખબર પડશે કે કેટલી આગળ તમે એમાં આવી ગયા છો. તમારું લેવલ કેટલું ડેવલપ થઈ ગયું છે. તમે આસનને હવે હોલ્ડ પણ કરી શકો છો. તો ચલો નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ આગળ વધીએ. નેક્સ્ટ પોઝિશન છે પાદહસ્તાસન. બંને હાથ આગળથી સીધા ઉપર ઉઠાવો. હાથ કાનની સાથે જ રાખજો. શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા
ધીરે ધીરે અપર બોડી નીચે લઈ જઈશું. બેક પેઇન હોય તો વધારે નીચે નહીં ઝૂકતા. આ પોઝિશનમાં તમારું માથું ઘૂંટણને ટચ કરાવવાનું હોય છે. તમારાથી થાય એટલું કરજો. આ છે પાદહસ્તાસન. અને હવે પાદહસ્તાસનમાં હાથ પહેલા કાનને ટચ કરાવો અને પછી હાથ, ગરદન, અપર બોડી ધીરે ધીરે ઉપર ઉઠાવો. હાથને સાઈડમાંથી સીધા નીચે લાવો. આ હતું પાદહસ્તાસન. આપણે એક આસન ફોરવર્ડ બેન્ડિંગનું કર્યું, તો હવે એક આસન બેકવર્ડ બેન્ડિંગનું પણ કરી લઈએ. અર્ધચક્રાસન કરીશું. બંને હાથ કમર પર, પણ તમારા હાથના અંગૂઠા સર પાછળ ફરી જાઓ. હાથના અંગૂઠા પાછળ પીઠ ઉપર એકબીજાથી નજીક હોવા જોઈએ. અને હવે શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે પાછળ જઈશું. આ આસન થાઇરોઇડ માટે, બેક પેઇન માટે, પેટના ઘટાડવા માટે ફાયદાકારક છે. ચલો શ્વાસ લેતા લેતા ધીરે ધીરે પાછા આવીશું. હાથને રિલીઝ કરી દો. અર્ધચક્રાસન બાદ હવે આવે છે ત્રિકોણાસન. બંને પગને ફેલાવી દો. પાછળ આવી જાઓ, પાછળ આવી જાઓ. ત્રિકોણાસનમાં બંને હાથને ફેલાવો, પગને એકદમ ફેલાવી દો. હા, ઘૂંટણમાં દુખાવો હોય એ લોકો પગને વધારે નહીં ફેલાવતા. રાઈટ લેગનો પંજો બહાર કાઢી લો. શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા રાઈટ સાઈડ ધીરે ધીરે નીચે જઈશું. આ પોઝિશનમાં તમારા બંને હાથની હથેળી સામેની તરફ એટલે કે કેમેરા તરફ રાખી દેજો. ધીરે ધીરે આ જ પોઝિશનમાં બ્રીથિંગ ચાલુ રાખવાનું છે. તમે ફીલ કરી શકશો કે તમારે કમરની સાઈડની જે ચરબી છે એના ઉપર અસર આવે છે. કમરનો સાઈડનો ભાગ આ આસન કરવાથી ઘટે છે. તો આસનને હવે ધીરે ધીરે રિલીઝ કરી. શ્વાસ લેતા લેતા ધીરે ધીરે ઉપર આવો. રાઈટ લેગનો પંજો અંદર લઈ લો અને હવે લેફ્ટ લેગનો પંજો બહાર કાઢી શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા લેફ્ટ સાઈડ નીચે જઈશું. હથેળી બહારની તરફ એટલે કે કેમેરા તરફ, ગરદન ઉપરના હાથના પંજા તરફ. દરેક આસનમાં આંખ ભલે ખુલ્લી હોય પણ તમારું ધ્યાન તમારા શ્વાસ ઉપર હોવું જોઈએ. તો હવે શ્વાસ લેતા લેતા ધીરે ધીરે ઉપર આવીશું. હથેળી જમીન તરફ, લેફ્ટ લેગનો પંજો અંદર. ધીરે ધીરે હાથ રિલીઝ કરો. પગને જોઈન્ટ કરી દો. તો આપણે કર્યા સ્ટેન્ડિંગ પોસ્ચર્સ. આ બધા સ્ટેન્ડિંગ પોસ્ચર્સ પછી હવે આવે છે સિટિંગ પોસ્ચર્સ. તો તમારા બંને પગ આગળની તરફ સીધા રાખીને બેસી જાઓ. હવે આપણે કરવાનું છે દંડાસન. તમે બંને સાઈડથી પોઝ જોઈ શકશો. સામેથી પોઝ કેવો લાગે છે, પોઝ સાઈડમાંથી કેવો લાગે છે, એટલે કે કેવી રીતે અત્યારે આપણે એને કરવાનું છે. તો પહેલા દંડાસનમાં બેસવાનું એટલે કે બંને પગ જોઈન્ટ કરો. બંને પગની આંગળીઓ તમારી તરફ ખેંચેલી વ્યવસ્થિત રાખો. બંને હાથના પંજા હિપ્સની બાજુમાં અને પીઠ બિલકુલ સીધી. આ એક ડિસિપ્લિનર પોઝ છે. આનાથી આપણા શરીરમાં, મગજમાં,
મનમાં ડિસિપ્લિન ડેવલપ થાય છે. તો હવે સિટિંગ પોસ્ચર્સમાં પહેલું પોસ્ચર કરીએ ભદ્રાસન, બટરફ્લાય પોઝ. બંને પગના પંજા જોઈન્ટ કરો, નજીક લઈ લો, પકડી લો. આ પોઝિશનમાં જેમને ઘૂંટણમાં દુખાવો હોય એ લોકો પગ વધારે નજીક રાખીને નહીં કરતા, પગ થોડો આગળની તરફ એટલે કે દૂર જ રાખજો. આ પોઝિશનમાં જરૂરી છે કે તમારી પીઠ બિલકુલ સીધી હોય. પગ થોડા દૂર હશે તો ચાલશે, બટ ઘણા લોકોને આદત હોય આવી રીતે કરતા હોય, આખા થોડા વળી જતા હોય છે. તો એવી રીતે નથી કરવાનું. પીઠ બિલકુલ સીધી રાખીશું. આ પોઝિશનમાં તમારા થાઇઝ મસલ્સ, લોઅર એબ્ડોમિનલ, ખાસ કરીને ઓવરીઝ ઉપર, કિડનીઝ ઉપર સારી અસર આવે છે. તો હવે ભદ્રાસનને રિલીઝ કરી બંને પગ આગળની તરફ સીધા કરી પગને થપથપાવી લો. નેક્સ્ટ પોઝિશન તરફ આગળ વધી વજ્રાસન. તો ધીરેથી પગને એક સાઈડથી અંદર લઈ લો, પગ ઊંધા વાળીને બેસી જાઓ. યાદ રાખજો, ઘૂંટણમાં દુખાવો હોય એ લોકો વજ્રાસનમાં નહીં આવે, એ લોકો ઢીલી પલોઠી વાળીને પ્રેક્ટિસ કરશે. તો વજ્રાસન એકમાત્ર એવું આસન છે જે જમ્યા પછી તરત કરી શકાય છે. ઘણા લોકોને મેં જોયું છે વજ્રાસનમાં બેસે ને તો એક સાથે 15 મિનિટ 20 મિનિટ બેસતા હોય છે. સો એટલું બધું પણ ક્યારેય નહીં કરવાનું. પગના મસલ્સ અને વેન્સ ઉપર એની નેગેટિવ ઇફેક્ટ આવતી હોય છે. સો તમે 2 થી 3 મિનિટ એકવાર આસનમાં બેસો, પછી પગને સીધા કરો, થપથપાવો, પગને થોડો રેસ્ટ આપો, પછી તમે ભલે ને પાછું બીજી વખત કરો. એના બદલે હું તમને સજેસ્ટ કરીશ સવારે 2-3 મિનિટ, બપોરે 2-3 મિનિટ, સાંજે 2-3 મિનિટ અને રાત્રે 2-3 મિનિટ આવી રીતે કરો, અથવા તો દર 3 કલાકે 3-3 મિનિટ કરો, પણ એક સાથે ક્યારેય વધારે નહીં કરો. તો હવે આગળ વધી નેક્સ્ટ પોઝિશન છે શશાંકાસન. વજ્રાસનમાં જે લોકો બેસેલા છે એ લોકો એના બંને પગના ઘૂંટણને એકબીજાથી દૂર કરી દેશે, પગને ફેલાવી દેશે. એમાં પગની જે પોઝિશન છે, રાજ સર તમે પાછળ ફરી જાઓ. પગની જે પોઝિશન છે આ રીતની થઈ જશે. પાછળથી તમારા પગ આ પોઝિશનમાં આવી જવા જોઈએ, એટલે કે અંગૂઠા એકબીજાથી નજીક છે. આ છે શશાંકાસનની લોઅર બોડી પોઝિશન. સર હવે આગળ ફરી જાઓ, સીધા થઈ જાઓ કેમેરા સામે. શશાંકાસનમાં પગ એકદમ ફેલાવેલા રાખવાના છે. ટ્રાય કરજો જમીન ઉપર બેસવાનું. અને હવે તમારા બંને હાથ વચ્ચે જમીન પર રાખો. ધીરે ધીરે હાથને આગળ ફેલાવતા જાઓ. ધીરે ધીરે તમારી દાઢી અને ચેસ્ટ જમીનને અડાડી દો. આ રીતે શશાંકાસનનું પોઝિશન આવી જશે. યાદ રાખજો, તમારા હિપ્સને ઉઠાવીને નથી કરવાનું. ભલે તમારી ચેસ્ટ અને દાઢી જમીનને કદાચ ટચ ન થાય, ચાલશે. તમારી કેપેસિટી વાઇઝ કરજો. શશાંકાસન લંગ્સ માટે, લોઅર બેક માટે, ચેસ્ટ માટે, પીઠ માટે ઘણું જ ફાયદાકારક છે. સાથે સાથે થાઇઝ અને હિપ્સને પણ ફાયદો આપે છે. તો હવે આસનને રિલીઝ કરી ધીરે ધીરે હાથને તમારાથી નજીક લેતા જાઓ. અપર બોડી ધીરે ધીરે ઉપર ઉઠાવી લો. અને હવે આપણે મંડુકાસન તરફ આગળ વધવાનું છે. મંડુકાસનના પોઝિશન તો સેમ જ રહેશે. પગને ફેલાવેલા રાખવાના છે, જમીન પર બેસવાનું છે, પગના અંગૂઠા એકબીજાની સામે એકબીજાની નજીક રહેશે. આ પોઝિશનમાં તમારા બંને હાથ આગળથી સીધા ઉપર ઉઠાવો. હાથ ક્રોસમાં પાછળ શોલ્ડર્સ પર રાખી દો.
ગરદન સામી, કોણી આકાશ તરફ, ઉત્તાન મંડુકાસન ચેસ્ટ માટે, ચેસ્ટ મસલ્સ, બેક મસલ્સ માટે, લંગ્સ માટે ઘણું ફાયદાકારક છે. અત્યારે બગલમાં, હાથના મસલ્સમાં, ગરદનના પાછળના ભાગે, કમરના સાઈડના ભાગમાં થોડું સ્ટ્રેચિંગ ફીલ થશે, બટ આ સ્ટ્રેચિંગ પોઝિટિવ છે, ફાયદાકારક છે. તો હવે આગળ વધીએ. ધીરે ધીરે હાથ ઉપર સીધા કરી આગળથી સીધા નીચે લાવીશું. આ હતું ઉત્તાન મંડુકાસન. હવે પગને જોઈન્ટ કરવાના છે, તો હાથ વચ્ચે જમીન પર રાખી પગ થોડા જોઈન્ટ કરો, સાઈડમાં રાખી પૂરા જોઈન્ટ કરી. અને હવે નેક્સ્ટ પોઝિશન તરફ આગળ વધી. આપણું નેક્સ્ટ આસન છે અર્ધ ઉષ્ટ્રાસન. એમાં ઘૂંટણ ઉપર ઊભા થઈ જવાનું છે. ઘૂંટણ ઉપર ઊભા થઈ ગયા પછી હાથ કમર પર રાખવાના છે. હાથની પોઝિશન આ રીતે રહેશે. તમારા બંને હાથના પંજા એકબીજાથી નજીક રાખવાના છે. અર્ધ ઉષ્ટ્રાસનમાં હવે આગળ વધી. હાથ કમર પર રાખ્યા બાદ ધીરે ધીરે અપર બોડી પાછળ લઈ જવાનું છે. કમરની આગળની તરફ પુશ કરવાની છે. કમ્ફર્ટેબલી થાય એટલું કરજો. આ આસન થાઇરોઇડ માટે, પેટ ઘટાડવા માટે, સ્પાઇનલ કોર્ડ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હવે ધીરે ધીરે અર્ધોષ્ટ્રાસનને રિલીઝ કરી હાથને રિલીઝ કરી દઈએ. અર્ધોષ્ટ્રાસન બાદ આવે છે પૂર્ણ ઉષ્ટ્રાસન, એટલે કે પગની એડીઓને ટચ કરવાની હોય છે. જો તમારાથી એડીઓને ટચ ના કરી શકાય તો ફરી પાછા હાથ કમર પર રાખી અર્ધ ઉષ્ટ્રાસનમાં આવી જજો. તો આગળ વધી. જમણા હાથથી જમણા પગની એડી, ડાબા હાથથી ડાબા પગની એડીને ટચ કરો. ગરદન ઉપર. આ આસનમાં જરૂર લાગે તો આંખો ખુલ્લી રાખી શકો છો. આ આસનમાં પગના મસલ્સ પૂરા સ્ટ્રેચ થાય છે. ગરદન, બેક મસલ્સ એકદમ સ્ટ્રેચ થાય છે, જે થાઇરોઇડ, ડાયાબિટીસ, બેક પેઇન આ બધી તકલીફોમાં રાહત આપે છે. આનાથી પેટ પણ સારા એવા પ્રમાણમાં ઘટે છે. તો હવે અર્ધોષ્ટ્રાસનને રિલીઝ કરી પહેલા ડાબો હાથ અને પછી જમણો હાથ આગળ લાવો. હાથને રિલીઝ કરી ધીરે ધીરે વજ્રાસનમાં આવી છે. ધીરે ધીરે વજ્રાસનને પણ રિલીઝ કરી પગ આગળની તરફ સીધા કરી થપથપાવો. યાદ રાખજો, આસનમાં જવા માટેની પણ ટેકનિક હોય છે, આસનને રિલીઝ કરવાની પણ ટેકનિક હોય છે. મેં ઘણા લોકોને જોયા છે કે બુકમાંથી વાંચીને અથવા તો ટીવીમાં જોતા જોતા આસનો કરે તો છે, પણ એને જેમ આવડે એમ કરતા હોય. યાદ આવ્યું કે આ આસન તો એવી રીતે કરી લે, યાદ આવ્યું કે હવે છોડી દેવાનું છે, તો જેમ આવડે એમ છોડી દેતા હોય છે. સો આનાથી ફાયદો તો એટલો બધો નથી થતો. હા, ફિઝિકલ ડેમેજ, નુકસાન જરૂર થાય છે. સો આસનમાં જવાની પણ એક ટેકનિક હોય છે, એને રિલીઝ કરવાની પણ એક ટેકનિક હોય છે. સો ઓલવેઝ ટેકનિક સાથે જ પ્રેક્ટિસ કરવાની અને એના માટે ટ્રેનરના ગાઈડન્સ હેઠળ જ પ્રેક્ટિસ કરવાની. તો સિટિંગ પોસ્ચર્સમાં હવે આગળ વધીએ. આપણું નેક્સ્ટ પોસ્ચર છે વક્રાસન. તમારો રાઈટ લેગ ઘૂંટણેથી વાળી લો. રાઈટ લેગની એડી લેફ્ટ લેગના ઘૂંટણની બાજુમાં જ રાખજો, એનાથી વધારે નજીક ના લેતા પગ. રાઈટ હેન્ડ પાછળ જમીન પર મૂકી દો. પીઠ એકદમ સીધી.
તમારા લેફ્ટ લેગનો પંજો એકદમ વ્યવસ્થિત, પગની આંગળીઓ તમારી તરફ, બંને પગ એકદમ જોઈન્ટ. હવે તમારો લેફ્ટ હેન્ડ સીધો ઉપર ઉઠાવો અને હવે ક્રોસમાં આગળ લાવો. પીઠ એકદમ સીધી અને હવે અપર બોડી આખું ટ્વિસ્ટ કરો રાઈટ સાઈડ. ગરદન પાછળ લઈ જવાની છે, ગરદન નીચે ના લઈ જતા. ગરદન પાછળ, આંખો બંધ. આ પોઝિશનમાં બ્રીધિંગ કરો. ઓબ્ઝર્વ કરો શ્વાસ લેવા અને છોડવાથી સ્ટ્રેચિંગ વધે છે, ઘટે છે. અને આ સ્ટ્રેચિંગની અસર પેટ ઉપર, પેટના ઓર્ગન્સ ઉપર બહુ જ સારી થાય છે. તમારી આખી સ્પાઇનલ કોડ ટ્વિસ્ટ થઈ રહી છે. તો સ્પાઇનલ કોડની એક એક ગાદી, એક એક મણકા ઉપર એની અસર આવે છે. રેગ્યુલર વક્રાસન કરતા હોય એને ક્યારેય બેક પેઇન નથી થતું. તો હવે આસનને રિલીઝ કરીએ. ધીરે ધીરે પહેલા ગરદનને આગળ લાવો, આગળનો હાથ રિલીઝ કરો, પાછળનો હાથ રિલીઝ કરો, પગને રિલીઝ કરી દો. આ જ આસન હવે લેફ્ટ સાઈડ કરીએ. લેફ્ટ લેગ ઘૂંટણેથી વાળી દો, લેફ્ટ હેન્ડ પાછળ જમીન પર, રાઈટ લેગ એકદમ સીધો વ્યવસ્થિત રાખજો. તમારો રાઈટ હેન્ડ ઉપર ઉઠાવો, ક્રોસમાં આગળ લાવીશું. પીઠ એકદમ સીધી અને હવે અપર બોડી લેફ્ટ સાઈડ ટ્વિસ્ટ કરો. ગરદન પાછળ લઈ જવાની છે, નીચે નહીં. તો અપર બોડી આખું ટ્વિસ્ટ કરવાનું છે લેફ્ટ સાઈડ. દરેક પોઝિશનમાં શરીર રિલેક્સ રાખજો. ફેસ ઉપર થોડી સ્માઇલ રાખજો, સ્ટ્રેસ સાથે નહીં કરતા. તો હવે આ આસનને રિલીઝ કરી. આસન એકદમ ધીરે ધીરે રિલીઝ કરવાનું હોય છે. ઘણા લોકોને દુખાવો થાય ને એટલે તરત જ ફટાકથી છોડી દેશે, તો એવું નહીં કરતા. ધીરે ધીરે ગરદનને આગળ લાવો, આગળનો હાથ રિલીઝ કરો, પાછળનો હાથ રિલીઝ કરી પગને સીધો કરી. આસનને ઓછામાં ઓછું 30 સેકન્ડ હોલ્ડ કરવું જોઈએ. હા, 30 સેકન્ડ હોલ્ડ સ્ટાર્ટિંગમાં નથી કરી શકાતું. પહેલા 5 સેકન્ડ, પછી 10 સેકન્ડ, એવી રીતે ધીરે ધીરે હોલ્ડિંગ ટાઈમ વધારતો જવાનો હોય છે. આસનને જેમ તમે વધારે સમય માટે હોલ્ડ કરો એમ એનો ફાયદો તમને વધારે મળતો જાય છે. તો આપણે હવે સિટિંગ પોસ્ચર્સ કમ્પ્લીટ કરી લીધા છે. હવે આપણે ઊંધા સૂતાના આસનો તરફ આગળ વધવાનું છે. તો ધીરેથી ઊંધા સૂઈ જાઓ, પેટ ઉપર સૂઈ જાઓ. પહેલું આસન મકર આસન. બંને પગ ફેલાવી દો, બંને હાથ આગળ સીધા કરી તમારા ડાબા હાથનો પંજો જમણા ખભા ઉપર, જમણા હાથનો પંજો ડાબા ખભા ઉપર લઈ જાઓ. તમારી દાઢી હાથ ઉપર રાખજો, પગને પૂરા ફેલાવી દેજો. આ છે મકર આસન. આ આસનના બ્રીધિંગ કરવાથી તમે ફીલ કરી શકશો ચેસ્ટ અને પેટ સાથે ફૂલે છે, સાથે અંદર જાય છે. આ આસનમાં ડાયજેશન ઇમ્પ્રુવમેન્ટ તો થાય જ છે, સાથે સાથે શરીરને આરામ પણ મળી જાય છે. તો બધાને આરામ બરાબર મળી જ ગયો છે. હવે આપણે આગળ વધીશું. તો પહેલું આસન કરીશું સરળ ભુજંગ આસન. એના માટે બંને પગ જોઈન્ટ કરો, બંને હાથના એલ્બોઝ ચેસ્ટની બાજુમાં રાખી દો. તમારી કોણી ચેસ્ટને એકદમ અડેલી હોવી જોઈએ.
તમારા હાથનો પંજો અને કોણી એક લાઈનમાં હોવા જોઈએ. તો ચેક કરી લો, હાથનો પંજો અને કોણી એક લાઈનમાં છે. ઘણા લોકોને એવું હોય છે કે હાથનો પંજો ક્યાંક અલગ હોય ને કોણી ક્યાંક અલગ હોય છે. એક લાઈનમાં નથી હોતું. તો હાથનો પંજો અને કોણી એક લાઈનમાં. હવે ધીરે ધીરે ગરદનને ઉપર ઉઠાવો. કોણી જમીન ઉપર જ રાખજો. માત્ર ગરદન જ ઉપર ઉઠાવવાની છે. પગ જોઈન્ટ રાખજો. આ આસનમાં તમારા લોઅર બેક ઉપર થોડું પ્રેશર આવે છે. આ પ્રેશર પોઝિટિવ પ્રેશર છે, જે સ્પાઇનલ કોર્ડ માટે બહુ જરૂરી છે, ફાયદાકારક છે. જેમને ગરદન કે શોલ્ડર્સમાં દુખાવો હોય એ લોકો હવે આ આસનને છોડી દેશે. એમણે વધારે નથી કરવાનું. બાકી બધા ધીરે ધીરે તમારા એલ્બોસને કોણીને થોડી ઉઠાવો. હાથ સીધા નથી કરવાના. કોણીએથી સહેજ વળેલા, ગરદન પાછળ. આ પોઝિશનમાં તમારી ગરદન સ્ટ્રેચ થાય છે, લોઅર બેક ઉપર ઇફેક્ટ આવે છે અને બ્રીધિંગ કરવાથી પેટના મસલ્સ સ્ટ્રેચ થાય છે, જેથી પેટ ઘટે છે. તો હવે આસનને રિલીઝ કરીએ. ધીરે ધીરે અપર બોડી નીચે લાવો. ધીરે ધીરે મકર આસનમાં આવી જાઓ. પગને ફેલાવી દો, શરીર ઢીલું છોડી દો. મકર આસન. સરળ ભુજંગાસનથી લોઅર બેકમાં ટેમ્પરરી પેઇન જેવું થાય છે, પણ જેવું તમે આસન છોડી દો છો એ તરત જ નોર્મલ પણ થઈ જાય છે. એકચ્યુઅલી આ આસન સ્પાઇનલ કોર્ડ માટે બહુ જ જરૂરી અને ફાયદાકારક છે. તો હવે આગળ વધીએ નેક્સ્ટ પોઝિશન તરફ. તમારા બંને પગ જોઈન્ટ કરી દો. આપણી નેક્સ્ટ પોઝિશન છે શલભાસન. તમારા બંને હાથ થાઈઝની નીચે અંદર લઈ જાઓ. તમારા હાથની હથેળી થાઈઝ તરફ હોવી જોઈએ. બંને પગ જોઈન્ટ રાખીશું. તમારી દાઢી જમીનથી નજીક રાખજો. દાઢીને જમીન સાથે ટચ પણ નહીં કરાવવું અને ગરદનને ઉપર પણ નહીં ઉઠાવવી. એટલે કે દાઢી અને જમીન વચ્ચે બસ થોડું અંતર રાખજો, જેથી કરીને તમારા દાંત ઉપર પ્રેશર ના. તો ચલો આગળ વધીએ. બંને પગ શ્વાસ લેતા લેતા એક સાથે સીધા ઉપર ઉઠાવો. આ પોઝિશનમાં થાઈ સુધીના તમારા પગ હવામાં આવી જશે, જેમાં પગ ઘૂંટણેથી બિલકુલ સીધા છે. આ રીતે કરવાથી લોઅર એબ્ડોમિનલ ઉપર, ખાસ કરીને કિડનીઝ ઉપર સારું ઇફેક્ટ આવે છે. લોઅર બેકમાં કાંઈ પણ તકલીફ હોય તો એમાં આના લીધે સુધારો આવી જાય છે. અને હવે શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે પગને રિલીઝ કરી દો. હાથને રિલીઝ કરી દો. આપણે કર્યું શલભાસન અને હવે મકર આસનમાં રેસ્ટ કરી દો. પગને ફેલાવી દો. દાઢી હાથ ઉપર મૂકી દો. આસનો કરવામાં એટલે કે આસનો દરમિયાન આપણે શરીરના બ્લડ સર્ક્યુલેશનને અલગ અલગ ઓર્ગન્સ અને સિસ્ટમ્સ તરફ લઈ જતા હોઈએ છીએ. તો આસન કર્યા પછી શરીરને થોડી વાર ઢીલું છોડવું જરૂરી છે, જેથી કરીને બ્લડ સર્ક્યુલેશન આખા શરીરમાં પાછું ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, નોર્મલ થઈ જાય. આસનો કરતી વખતે સ્ટ્રેસ નહીં લેવાનું, એકદમ રિલેક્સેશન સાથે કરવાનું હોય છે. તો હવે આગળ વધી આપણે કર્યા ઊંધા સૂતાના આસનો.
અને હવે સીધા સૂતાના આસનો તરફ આગળ વધી ધીરેથી પીઠ ઉપર સૂઈ જાઓ. પડખો કરી ધીરેથી પીઠ ઉપર સૂઈ જાઓ. શરીરને પહેલા ઢીલું છોડી દેવાનું. એકદમથી પીઠ ઉપર સૂઈ અને તરત જ આસન શરૂ નહીં કરી દેવાનું. જો તમારી પાસે સમય હોય તો દરેક આસનની વચ્ચે એટલીસ્ટ 10 સેકન્ડનો રેસ્ટિંગ પીરિયડ રાખવાનો. વધારે સમય હોય તો વધારે. તો ચલો આગળ વધીએ. પહેલું આસન છે સેતુબંધ આસન. બંને પગ ઘૂંટણેથી વાળી દો. બંને પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખી દો. બંને હાથ શરીરથી નજીક રાખો. તમારા બંને પગ વચ્ચે તમારા શોલ્ડર જેટલું ડિસ્ટન્સ હોવું જરૂરી છે. ધીરે ધીરે શ્વાસ લેતા લેતા પેટ અને કમર ઉપર ઉઠાવો. આ છે સેતુબંધ આસન, બ્રિજ પોઝ. શરીર આખું બ્રિજ શેપમાં આવી જાય છે. તમારા સ્પાઇનલ કોડ, ડાયજેશન, પેન્ક્રિયાસ, થાઈ મસલ્સ, હિપ્સ મસલ્સ માટે ફાયદાકારક છે. અને હવે આસનને રિલીઝ કરવાનું છે. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે પાછા આવીશું. ધીરે ધીરે હાથ અને પગ રિલીઝ કરી દો. શરીરને ઢીલું છોડી દો. આસન પેટ, બેક એટલે કે મિડલ એબ્ડોમિનલ માટે, મિડલ બોડી માટે એકદમ જરૂરી અને ફાયદાકારક છે. નેક્સ્ટ આસન તરફ આગળ વધીએ. નેક્સ્ટ આસન છે ઉત્તાન પાદાસન. તો એમાં બંને પગ જોઈન્ટ કરો. બંને હાથ શરીરથી નજીક લાવો. બંને પગ એક સાથે સીધા ધીરે ધીરે 30 ડિગ્રી ઉપર ઉઠાવો. માત્ર 30 ડિગ્રી. પગને 30 ડિગ્રી ઉપર ઉઠાવવા ઘણા અઘરા છે. થોડું પેઇન થશે, તકલીફ થશે, કારણ કે આ આસનની સીધી અસર તમારા એબ્ડોમિનલ મસલ્સ ઉપર છે. આસનને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે રિલીઝ કરો. એટલે કે પગને સીધા નીચે લાવો અને શરીરને તરત જ ઢીલું છોડો. આપણે જે ઉત્તાન પાદાસન કર્યું અને હવે પછી જે અર્ધ હલાસન કરવા જઈ રહ્યા છીએ, આ બંને આસનો પેટના મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે, ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે. કારણ કે ઓબ્વિયસ છે કે પેટના મસલ્સ જો સ્ટ્રોંગ હોય તો ડાયજેશન સ્ટ્રોંગ જ હોવાનું છે. ચલો તો નેક્સ્ટ પોઝિશન તરફ આગળ વધીએ. અર્ધ હલાસન. બંને પગને જોઈન્ટ કરો. બંને હાથ શરીરથી નજીક. બંને પગ સ્ટેપ બાય સ્ટેપ કરજો, ઉતાવળ નહીં કરતા. પહેલા બંને પગ 30 ડિગ્રી ઉપર ઉઠાવો, 60 ડિગ્રી અને હવે 90 ડિગ્રી. પગ ઘૂંટણેથી બિલકુલ સીધા. પગની આંગળીઓ તમારી તરફ. આનાથી પગના મસલ્સ સ્ટ્રેચ થાય છે, જેની પેટ ઉપર બહુ જ સારી અસર આવે છે. આ છે અર્ધ હલાસન. જેમને હલાસન શીખવું હોય, લાઈક પગને મસ્તક સુધી આખા લઈ જવા હોય, એમના માટે જરૂરી છે અર્ધ હલાસન. આનાથી તમારા પગના મસલ્સ પણ સ્ટ્રોંગ બને છે. પગની દરેક તકલીફમાં આ આસન ફાયદાકારક હોય છે. તો હવે આસનને સ્ટેપ બાય સ્ટેપ ઉભા રહેજો. સ્ટેપ બાય સ્ટેપ રિલીઝ કરજો. પહેલા 60 ડિગ્રી ડાઉન, 30 ડિગ્રી ડાઉન,
અને ધીરે ધીરે જમીન પર મૂકી દો. શરીરને બિલકુલ ઢીલું છોડી દો. આપણે કર્યું અર્ધ હલાસન. અર્ધ હલાસન પેટ ઘટાડવામાં ઘણું જ મદદરૂપ થાય છે. આવી જ રીતે હવે આપણે સૂતા સૂતાના નેક્સ્ટ આસન તરફ આગળ વધી. નેક્સ્ટ આસન છે પવન મુક્તાસન. પગને જોઈન્ટ કરી દો. હાથ શરીરથી નજીક લાવો. બંને પગ એક સાથે સીધા 30 ડિગ્રી ઉઠાવો, 60 ડિગ્રી, 90 ડિગ્રી. અને હવે પગ ઘૂંટણેથી વાળી પેટ સુધી લાવો, પકડેલું. જેમને ઘૂંટણમાં દુખાવો હોય એમણે પગ ઉપરથી નહીં અંદરથી પકડવાના હોય છે, આ રીતે. જેમને ઘૂંટણમાં દુખાવો નથી એ લોકો પગને ઉપરથી પકડશે. હવે અપર બોડી ઉપર ઉઠાવવાનું છે, પણ જેમને ગરદન શોલ્ડર્સમાં દુખાવો કે હાઈ બીપી હોય એમણે અપર બોડી ઉપર નથી ઉઠાવવાનું. બાકી બધા શ્વાસ લેતા લેતા અપર બોડી પહેલા શ્વાસ ભરી છોડી દો અને અપર બોડી ઉપર ઉઠાવો. અપર બોડી ઉપર ઉઠાવવાના લીધે એબ્ડોમિનલ ઉપર પ્રેશર ક્રિએટ થાય છે. આ આસનનું નામ જ છે પવન મુક્ત આસન. એટલે કે ઇન્ડાઇજેશનના લીધે શરીરમાં જે ગેસ ઉત્પન્ન થાય છે એને રિલીઝ કરવામાં આ આસન ફાયદાકારક છે. આનાથી પેટ પણ ઘટે છે. ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે. તમારું ડાયજેશન આનાથી સ્ટ્રોંગ બને છે. આસનને હવે ધીરે ધીરે રિલીઝ કરી શ્વાસ લેતા લેતા અપર બોડી જમીન પર લાવો. બંને પગ ધીરે ધીરે સીધા ઉપર ઉઠાવો. પગ ધીરે ધીરે 60 ડિગ્રી નીચે લાવો, 30 ડિગ્રી. ધીરે ધીરે પગને જમીન પર મૂકી દો અને હવે શરીર બિલકુલ ઢીલું છોડી દો. અને હવે આવે છે બધાનું ફેવરેટ આસન શવાસન. શવાસનમાં હાથ અને પગ એકદમ ફેલાવેલા, શરીર બિલકુલ ઢીલું, આંખો બંધ. આ આસનમાં તમારા શ્વાસ એની રીતે જ ચાલવા દેવાના. શરીર બિલકુલ રિલેક્સ રાખવાનું. શવાસનના લીધે ઊંઘ સારી આવે છે, મન શાંત થઈ જાય છે, શરીરનો બધો જ થાક ઉતરી જાય છે. શવાસન એ માત્ર સૂવાનું નથી હોતું, પણ શરીરને બિલકુલ ઢીલું છોડવાનું હોય છે. રાત્રે તમે જ્યારે સૂવો ત્યારે એમને શરીરને પથારીમાં નહીં છોડી દેવાનું. આ રીતે શવાસનમાં આવવાનું, શરીરને બિલકુલ ઢીલું છોડી દેવાનું. ઘણા લોકોના મગજમાં એવું હોય છે કે સૂવાનું એટલે શવાસન, બટ એને આવી રીતે પ્રોપરલી ફેલાવીને ઢીલું છોડવાનું હોય છે. તો શવાસનમાં તમારું આખું શરીર બિલકુલ શાંત અને રિલેક્સ થઈ જાય છે. શવાસન પછી આગળ વધવાનું છે. તો પહેલા એક લાંબો શ્વાસ ધીરે ધીરે ભરો, ધીરે ધીરે છોડી દો. અને હવે પડખું ફરી ધીરેથી બેસી જાઓ. જગ્યા પર બેસી જઈશું.
આસનની પ્રેક્ટિસ એટલે કે શરીરની પ્રેક્ટિસ તો આપણે કરી લીધી છે. હવે આવે છે શ્વાસની પ્રેક્ટિસ. શ્વાસને હેલ્ધી બનાવવા માટેની પ્રેક્ટિસ. શ્વાસ હેલ્ધી એનો મતલબ શું? શ્વાસ ધીમા અને લાંબા હોવા જોઈએ. તમે ડોગને જોયો હશે. ડોગના શ્વાસ કેટલા ફાસ્ટ ચાલતા હોય છે, કેટલા શોર્ટ હોય છે. તો તમને ખબર જ છે કે ડોગની લાઈફ પણ 12 થી 13 વર્ષ, વધુમાં વધુ 15 વર્ષ હોય છે. તમે કાચબાને જોયો હશે. કાચબાના શ્વાસ કેટલા ધીમા હોય છે. આપણે એની બાજુમાં બી જઈએ ને તો આપણને એના શ્વાસનો અવાજ નથી આવતો. એના શ્વાસ એકદમ ધીમા અને લાંબા હોય છે. તો એની ઉંમર પણ કેટલી? 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ જેટલી જોવા મળે છે. તો કહેવાની વસ્તુ છે કે જો શ્વાસ ધીમા અને લાંબા હશે ને તો શરીર હેલ્ધી જ રહેશે. આપણે લાંબુ જીવન નથી જોઈતું, પણ હેલ્ધી જીવન જોઈએ. અને એના માટે જરૂરી છે તમારા શ્વાસ ધીમા અને લાંબા હોય. અત્યારની આપણી લાઈફસ્ટાઈલ, આપણી સાયકોલોજી એવી થઈ ગઈ છે કે આપણા શ્વાસ એકદમ ફાસ્ટ ચાલતા હોય છે અને ટૂંકા પણ હોય છે. અને એના લીધે આપણા ફેફસા પણ બહુ જ ઓછી કાર્યક્ષમતાથી કામ કરતા હોય છે. કારણ કે આપણે પૂરો શ્વાસ ભરતા જ નથી, પૂરો શ્વાસ છોડતા જ નથી. તો જરૂરી છે કે તમે તમારા ફેફસાને હેલ્ધી બનાવો. અને ફેફસાને હેલ્ધી બનાવવા માટે જરૂરી છે પહેલા તમે એને ચોખ્ખા કરો. તો હવે આપણે ફેફસાને ચોખ્ખા કરવા માટેની શુદ્ધિકરણની ક્રિયા કપાલભાતિ તરફ આગળ વધીશું. કપાલભાતિમાં ધ્યાન નાક અને શ્વાસ ઉપર રાખી શ્વાસને થ્રો કરવાના હોય છે. એક રાઉન્ડમાં 40 સ્ટ્રોક્સ લગાવવાના હોય છે. હા, શરૂઆતમાં કદાચ તમે વધારે સ્ટ્રોક્સ ના લગાવી શકો તો કંઈ વાંધો નહીં. કપાલભાતિમાં ક્વોલિટી જરૂરી છે, ક્વોન્ટિટી. આજે જ સવારે એક સેશન હતું મારું, યોગા સેશન. એમાં હું કપાલભાતિ શીખવાડતી હતી. તો એક લેડી એવી રીતે કપાલભાતિ કરતા હતા કે આખું શરીર ઝર્ક મારતું હતું, ઝટકા લગાવતું હતું. ક્યાંક બીજે શીખેલા હશે. આજે એનું પહેલું વારનું સેશન હતું મારી સાથે. આખા ગ્રુપમાં એક વ્યક્તિ એવા હતા જે કંઈક અલગ રીતે શીખેલા હતા. ક્યાંથી શીખેલા હજુ તો કંઈ ડિસ્કશન નથી થયું. પણ કહેવાની વસ્તુ એ છે કે કપાલભાતિમાં જોર નથી લગાવવું. બિલકુલ આરામથી બસ શ્વાસને થ્રો કરવાના હોય છે. તો પેટ ઉપર ધ્યાન નહીં આપતા, પેટને ખેંચતા નહીં, જોર નહીં લગાવતા અને સાથે સાથે શ્વાસ અંદર ના જવો જોઈએ. તો હવે આપણે કપાલભાતિની પ્રેક્ટિસ પણ કરી લઈએ. પીઠ એકદમ સીધી કરી દો. બંને હથેળીઓ ઊંધી ઘૂંટણ પર રાખી દો. શ્વાસ થોડો ભરવાનો, થોડો છોડવાનો અને પછી કપાલભાતિના સ્ટ્રોક્સ લગાવવાના હોય છે. તો કપાલભાતિ માટે પહેલા 2-3 સામાન્ય શ્વાસ લો અને છોડો. અને હવે કપાલભાતિ સ્ટાર્ટ કરો. ફેસ ઉપર થોડી સ્માઇલ રાખજો. સ્ટ્રેસ નથી લેવાનું, બસ ખાલી શ્વાસને થ્રો કરવાના છે.
મનમાં કાઉન્ટ કરજો, એક રાઉન્ડમાં તમે કેટલા સ્ટ્રોક્સ લગાવો છો. થાક લાગે તો સ્ટોપ થઈ જજો. સ્ટોપ થઈ ગયા પછી ફરી પાછું થોડો શ્વાસ લેવાનો, થોડો છોડવાનો અને પછી સ્ટ્રોક્સ લગાવવાના. એકદમ સાહજિક રીતે ક્રિયા કરવાની છે. બિલકુલ જોર નહીં લગાવી, સ્ટ્રેસ નહીં લેવું. બસ ખાલી શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ થ્રો કરવાનું છે. બેક સ્ટ્રેટ, કપાલભાતીનું આ રાઉન્ડ પૂરો થઈ જાય પછી શાંત બેસશો. કપાલભાતી કર્યા બાદ શરીર એકદમ રિલેક્સ થઈ જાય છે. શ્વાસ ધીમા થઈ જાય છે. મન શાંત થઈ જાય છે. શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. એટલે આમ પણ શરીર હલકું ફૂલકું થઈ જાય છે. અને હવે પ્રાણાયામ તરફ આગળ વધીશું. કપાલભાતી કર્યા બાદ હંમેશા પ્રાણાયામ કરવાના જ હોય છે, એ ફરજિયાત છે. તો કપાલભાતી બાદ હવે આપણે નાડી શોધન પ્રાણાયામ તરફ આગળ વધીશું. નાડી શોધન પ્રાણાયામ નાડીઓનું શુદ્ધિકરણની ક્રિયા છે. અત્યારે આપણે અનુલોમ વિલોમની પ્રેક્ટિસ નથી કરવાની. અનુલોમ વિલોમ એ શ્વાસ રોકીને કરવામાં આવતા પ્રાણાયામ છે. એ બહુ એડવાન્સ પ્રેક્ટિસ છે, જેને આપણે અત્યારે નથી કરવાની. સો નાડી શોધન પ્રાણાયામમાં ડાબેથી શ્વાસ લઈ જમણેથી છોડીશું, જમણેથી શ્વાસ લઈ ડાબેથી છોડીશું. પ્રાણાયામની શરૂઆત હંમેશા ડાબી બાજુથી શ્વાસ લઈને કરવાની
પ્રાણાયામ પૂરા કરો ત્યારે પણ ડાબી બાજુથી શ્વાસ છોડ્યા પછી જ સ્ટોપ થવાનું હોય છે. તો નાડી શોધન પ્રાણાયામમાં બેક એકદમ સ્ટ્રેટ અને બંને હાથ જ્ઞાન મુદ્રામાં હોવા જોઈએ. 2-3 સામાન્ય શ્વાસ લો અને છોડો. પ્રાણાયામ કરતા પહેલા શ્વાસ બિલકુલ ધીમા હોવા જોઈએ. તો પહેલા 2-3 સામાન્ય શ્વાસ અને હવે નાડી શોધન પ્રાણાયામ તરફ આગળ વધી, જેમાં જમણા હાથનો ઉપયોગ કરવાનો છે. જમણા હાથની પહેલી 2 આંગળીઓ વાળી દેવાની, એ તમારી હસ્તમુદ્રા છે. અંગૂઠા અને ત્રીજી આંગળી વડે પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાની હોય છે, જેમાં તમારી કોણી ચેસ્ટની બાજુમાં હોવી જોઈએ. ચેસ્ટથી દૂર નહીં રાખવાની, કોણી ચેસ્ટથી નજીક રાખીને પ્રાણાયામ કરવાના હોય છે. તો પ્રાણાયામ સ્ટાર્ટ કરું. શ્વાસ એકદમ ધીરે ધીરે લેવાના, ધીરે ધીરે છોડવાના. બિલકુલ આરામથી કરજો. શ્વાસનો અવાજ ના આવવો જોઈએ. બિલકુલ ધીરે ધીરે શ્વાસ કરો, ધીરે ધીરે છોડો. થોડી સ્માઇલ સાથે કરજો.
આરામ પૂરો થઈ જાય પછી શાંત બેસો. પ્રાણાયામના લીધે શરીરમાં ગરમી અને ઠંડક બેલેન્સ થઈ જાય છે અને એના લીધે શરીર પણ હલકું ફુલકું થઈ જાય છે. એક પ્રકારે પ્રાણાયામની પ્રેક્ટિસ એ પણ ધ્યાન જ બની જાય છે, કારણ કે પ્રાણાયામ કરતા કરતા મન એકદમ શાંત થઈ જાય છે. તો પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી શરીર અને મન અત્યારે બિલકુલ શાંત છે. પ્રાણાયામની પ્રેક્ટિસ રોજ 10 થી 12 મિનિટ એક સાથે એક બેઠકમાં કરવાની હોય છે. હવે આપણે નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ આગળ વધીએ, જે છે શીતલી પ્રાણાયામ. શીતલી પ્રાણાયામ શરીરની ભૂખ અને તરસને મિટાવે છે. એટલે કે ક્યારેક તમને તરસ લાગી હોય, પાણી અવેલેબલ ના હોય, અથવા તો તમે પાણી પી શકો એવું એ સિચ્યુએશન ના હોય, ત્યારે જો તમે શીતલી પ્રાણાયામ કરી લો તો તમારી તરસ છીપાઈ જાય છે. એટલે કે શરીરમાં ઠંડકનો લેવલ જે છે એ અપ થઈ જાય છે, જેથી કરીને બોડી પાણી નથી માંગતું, તરસ છીપાઈ જાય છે. તો એમાં શું કરવાનું હોય છે? તમારી જીભ બહાર કાઢી ભૂંગળીમાંથી શ્વાસ લેવાનો અને છોડવાનો, લઈ અને પછી મોઢું બંધ કરી નાકથી શ્વાસ છોડવાનો હોય છે. શીતલી પ્રાણાયામમાં શ્વાસની જે સ્પીડ છે એ બિલકુલ ધીમી રાખવાની હોય છે. ઉતાવળમાં શ્વાસ ઝડપથી ભરતા નહીં, ઝડપથી છોડતા નહીં. ભૂંગળીમાંથી ધીરે ધીરે શ્વાસ ભરવાનો, જીભ અંદર લઈ મોઢું બંધ કરી નાકથી ધીરે ધીરે શ્વાસ છોડવાનો. આજે આપણે શીતલી પ્રાણાયામના 10 રાઉન્ડ કરીશું. કોઈ ઉતાવળ નહીં કરતા, શ્વાસની સ્પીડ જેટલી ધીમી રાખી શકશું એટલો જ ફાયદો વધારે થશે. તો શ્વાસ ઉપર કંટ્રોલ રાખી ધીમા શ્વાસની સાથે શીતલી પ્રાણાયામ સ્ટાર્ટ કરો. જીભ બહાર કાઢો, ભૂંગળી વાળો, ભૂંગળીમાંથી શ્વાસ લો, જીભ અંદર લઈ મોઢું બંધ કરી નાકથી શ્વાસ છોડી દો. તો આ રીતે શીતલી પ્રાણાયામ ચાલુ રાખજો. બેક એકદમ સ્ટ્રેટ રાખવું.
તો શીતલી પ્રાણાયામનો આ રાઉન્ડ પૂરો થઈ ગયા પછી શાંત બેસશો. શીતલી પ્રાણાયામ કર્યા પછી શરીરમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. મન શાંત થઈ ગયું છે. હવે આપણે ભ્રામરી પ્રાણાયામ તરફ આગળ વધવાનું છે. ભ્રામરી પ્રાણાયામની હસ્ત મુદ્રા જોઈ લઈએ. બંને હાથના અંગૂઠા કાન ઉપર, પહેલી બે આંગળીઓ આંખો પર, ત્રીજી આંગળી નાકની નીચે, ચોથી આંગળી હોઠની નીચે. બંને હાથની કોણી એકદમ ફેલાવીને રાખવાની છે. તો આ રીતે ભ્રામરી મુદ્રાની હસ્ત મુદ્રા લઈ લો. ભ્રામરી પ્રાણાયામ કરવા માટે એક શ્વાસ ભરો. શરૂઆત કરો. પાંચ રાઉન્ડ કરીશું. શાંત બેસું. થોડી વાર બિલકુલ શાંત બેસીશું. ધ્યાન દરમિયાન વિચાર બંધ થઈ જાય છે. મન શૂન્ય થઈ જાય છે.
યોગ કરવાનો મેઇન હેતુ જ આ શૂન્યતા મેળવવાનો હોય છે. આસન અને પ્રાણાયામ કર્યા બાદ ધ્યાન કરવાથી મન અમન થઈ જાય છે, એટલે કે શૂન્ય થઈ જાય છે. આ શૂન્યતામાં કોઈ વિચાર નથી, કોઈ અવાજ નથી, કોઈ અનુભવ નથી. અને હવે આપણે સાથે મળીને સંકલ્પ કરીશું. હું એક વખત બોલીશ, તમે રિપીટ કરજો. हमें अपने मन को हमेशा संतुलित रखना है. इसी में ही हमारा आत्मविकास समाया हुआ है. मैं अपने कर्तव्य खुद के प्रति, कुटुंब के प्रति, काम, समाज और विश्व के प्रति शांति, आनंद और स्वास्थ्य के प्रचार के लिए बद्ध हूं. અને હવે શાંતિ પ્રાર્થના કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હથેળીઓ ઘસી ચહેરા પર લગાવો. ધીરેથી આંખો ખોલો. બંને પગ આગળની તરફ સીધા કરી થપથપાવો. રોજ પલોઠી વાળવાની આદત ન હોય અને તમે પ્રેક્ટિસ માટે આટલી બધી વાર, આટલા બધા સમય માટે પલોઠી વાળો છો, એ જ બહુ મોટી વાત કહેવાય.
અને હવે અપર બોડી ટ્વિસ્ટિંગ પણ કરી લઈએ. અપર બોડી રાઈટ સાઈડ ટ્વિસ્ટ કરો, અપર બોડી વચ્ચે લાવો. આ જ રીતે અપર બોડી લેફ્ટ સાઈડ, ધીરે ધીરે વચ્ચે લાવો. થેન્ક્સ ટુ બોથ ઓફ યુ. આ રીતે આપણે 6th ઇન્ટરનેશનલ યોગા ડેની પ્રેક્ટિસ પૂરા એક અઠવાડિયા માટે કરી છે. આ એક અઠવાડિયામાં તમારા શરીરમાં, તમારા મન ઉપર એની અસર આવી જ હશે. તમે તમારો ફીડબેક મને જરૂરથી શેર કરજો. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ તમે અત્યારે પણ મને પૂછી શકો છો, અથવા તો તમે પછી મને કોલ કરીને અથવા તો મારા સ્ટુડિયો ઉપર આવીને આપ એ શેર કરી શકો છો. જરૂરથી હું તમને એના આન્સર આપીશ. અને હું આશા રાખું છું કે માત્ર આ 7 દિવસ માટે નહીં, પણ તમારે તમારી યોગની પ્રેક્ટિસ કન્ટિન્યુ કરવાની છે, રેગ્યુલર કરવાની છે. જે લોકો રેગ્યુલર કરે છે એ તો પોતાની પ્રેક્ટિસને ચાલુ જ રાખશે, પણ જે લોકોએ હમણાં સ્ટાર્ટ કરી હોય એ લોકો ખાસ પોતાની પ્રેક્ટિસને કન્ટિન્યુ કરજો. કારણ કે એક અઠવાડિયું પ્રેક્ટિસ કરવાથી જો ફાયદો થઈ શકતો હોય તો વિચાર કરો, રોજ પ્રેક્ટિસ કરવાથી કેટલો બધો ફેર પડશે. આજની આપણી લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે દરેક એજ ગ્રુપના વ્યક્તિને નાના ઓછા વધતા પ્રમાણમાં સ્ટ્રેસને ફેસ કરવો જ પડતો હોય છે. તમે લોકો મેડિકલ ફિલ્ડમાં છો, તમારી સામે પેશન્ટ આવે છે, પોતાનો બધું જ પ્રોબ્લેમ, સ્ટ્રેસ તમારી સામે રિલીઝ કરે છે, એટલે કે તમે આખો દિવસ નેગેટિવ અને સ્ટ્રેસવાળા વાતાવરણમાં જ રહેતા હો છો. તમારે તો ખાસ જરૂર છે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાની. અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે થોડા દિવસ ફરવા જઈ શકો છો, પણ ફરી પાછું જ્યારે આ વાતાવરણમાં પાછા આવો ત્યારે સ્ટ્રેસ તો એઝ ઇટ ઇઝ થઈ જવાનું. એના બદલે રોજ થોડી વાર યોગની પ્રેક્ટિસ કરશો તો તમારા લાઈફસ્ટાઈલનો જે સ્ટ્રેસ છે એ તમારા શરીર ઉપર હાવી નહીં થઈ જાય. તમને એક ટીપ આપું, રોજ ને રોજ શરીર ઉપર, મન ઉપર જે સ્ટ્રેસ આવતો હોય છે એને રોજ ને રોજ ખાલી જ કરી દેવાનું. કઈ રીતે? આ સ્ટ્રેસને જો તમે રોજ ને રોજ ખાલી કરી દેશો ને તો તમારા શરીર અને મન ઉપર ભાર નહીં વધે. આપણે વર્ષમાં એકવાર ફરવા એટલા માટે તો જતા હોઈએ છીએ ને કે આખા વર્ષમાં જેટલો સ્ટ્રેસ, જેટલો ભાર, જેટલો બોજ ભેગો કર્યો છે એ આપણે ફરવા જતા રહીએ અને દૂર કરી દઈએ. પણ એ તો આખા વર્ષનો અથવા તો 6 મહિનાનો બોજ છે. એને ભેગો શું કામ કરવું? રોજ ને રોજ આ સ્ટ્રેસને દૂર કરી દેવાનો. એના માટે તમારે દર કલાકે માત્ર 1 મિનિટનો સમય કાઢવાનો. 1 મિનિટ તમે આંખો બંધ કરી 8 થી 10 ઊંડા શ્વાસ ધીરે ધીરે ભરો અને છોડો. કદાચ દર કલાકે ટાઈમ ના મળે ને તો દર 3 કલાકે 1 મિનિટનો સમય કાઢો. 8 થી 10 વાર તમે જેટલા શ્વાસ લઈ શકો લાંબા અને ઊંડા શ્વાસ લો અને છોડો. એના લીધે તમારો 1 કે 3 કલાકનો જે સ્ટ્રેસ હશે એ એમને રિલીઝ થઈ જશે અને ફરી પાછા તમે એકદમ રિફ્રેશ હશો, રિફ્રેશ થઈ ગયા હશો તમારા સ્ટ્રેસને ફેસ કરવા માટે. સો રેગ્યુલર યોગ કરો, ખુશ રહો, સ્વસ્થ રહો. આ ચાન્સ, આ ઓપોર્ચ્યુનિટી મને આપવા માટે એઓપી ફેમિલીના પ્રેસિડેન્ટ, એઓપી ફેમિલીના સેક્રેટરી ડૉક્ટર આશિષ જસાણી, ડૉક્ટર અમીશ મહેતા, ડૉક્ટર જયેશ પટેલ, આ બધાનો જ, તમારા આખા ફેમિલીનો, આખા ગ્રુપનો હું થેન્ક યુ કહું છું. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ કે જેથી કરીને મને આ ચાન્સ મળ્યો.
કે હું તમારી સાથે યોગની જે બધી ટેકનિક્સ છે એ શેર કરી શકું. આશા રાખું છું કે તમે લોકો તમારી પ્રેક્ટિસ કન્ટિન્યુ કરશો, અને હું તો થોડી વધારે આશા રાખીશ કે તમે સ્ટુડિયો ઉપર આવીને અહીંયા પ્રેક્ટિસ કરશો. મજાક કરું છું, તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં અહીંયા જો તમે આવી શકો તો મોસ્ટ વેલકમ, અથવા ગમે તે રીતે પણ યોગની પ્રેક્ટિસ ચાલુ રાખજો, છોડતા નહીં, બંધ નહીં કરતા. થોડા સમય માટે પ્રેક્ટિસ કરવાથી જે ફાયદો તમે મેળવી શકો છો એને જો તમે લાઈફ ટાઈમ ચાલુ રાખો તો કેટલો બધો ફેર પડી શકે છે. તો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. ખરેખર અમને લોકોને બધાને બહુ જ આનંદ આવ્યો છે. એક અઠવાડિયામાં પણ અમને ઘણો બધો ચેન્જ ફીલ થયો છે. મારી જ વાત કરું તો પહેલે દિવસે જે પગ પોઝિશન હવે ઇઝીલી કરી શકું છું. મને કહ્યું અને આપણે આ એરેન્જ કરી શક્યા. અને થેન્ક યુ ઓલ ધ મેમ્બર્સ જેને આમાં પાર્ટિસિપેટ કર્યું. થેન્ક યુ એવરીબડી. કોઈને પણ કંઈ મેડમ સાથે શેર કરવું હોય પ્રોગ્રામ વિશે તો ચોક્કસ અત્યારે કહી શકે છે. જયેશભાઈ, અભી થેન્ક યુ મેડમ. અને આપણે મળીશું. ચોક્કસ. તો સર, આપની પરમિશન હોય તો આજનો સેશન અહીંયા જ કમ્પ્લીટ કરીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. હેવ અ નાઇસ ઇવનિંગ. નિશાના, નમસ્કાર.